રસોડું ઔષધાલય હતું. આહારમાં ભોજનમાં વપરાતા મસાલાની પસંદગી માત્ર સ્વાદ પૂરતી સીમિત નહોતી. એમાં પૂરેપૂરા સ્વાદની સાથે સ્વાસ્થ્યનો એક ખ્યાલ હતો, હેલ્થની એક કેર હતી, અને ભોજનમાં આયુર્વેદ હતું. એના નિયમો હતા, માપ હતું, ઋતુના સૂચનો હતા. વૈદ્યો બીમાર ન પડો એ ઈચ્છતા હતા. દવાઓ પણ ક્વચિત ને તે પાછી સાઈડ ઇફેક્ટ ન થાય ને તેવી આપતા હતા. મલ્ટીનેશનલ કંપનીઓનો વધારો, દવાઓનો ખડકલો અહીં નહોતો, અને ડોક્ટરો પણ નહોતા જેની પાર્ટનરશિપ જગ જાહેર છે. જોકે ડોક્ટરો બધા એવા નથી જ, દેવતા જેવા ડોક્ટરો છે જ, અને કિડનીથી લગાવી લીવરના સોદાગરો છે જ. ચલો છોડો એ વાત. અહીંના વૈદ્યો, અહીંના આરોગ્ય ગ્રંથો બધા બીમાર ન પડો એ માટે રચાયા હતા. એક નાનકડી કથા મેં વાંચી, એ તમને સંભળાવું કે એ કથા સત્ય છે કે નહીં, પણ એના સિદ્ધાંતો સત્ય લખાયા છે. સાંભળો મસ્ત પૌરાણિક દંતકથા. આયુર્વેદનો માતબર ગ્રંથ ચરક સંહિતા, એના રચયિતા ચરક ઋષિને એકવાર મન થયું કે મેં આટલી મહેનત કરી, આટલા સંશોધનો કરી, પ્રયોગો કરી, જે માતબર ગ્રંથ બનાવ્યો, જે ઉપચારની દુનિયામાં શ્રેષ્ઠ છે, વૈદ્યો એ ગ્રંથને અનુસરે ચિકિત્સા કરી તો રહ્યા છે, પણ ઉપચાર કરતા પહેલા એ લોકો માત્ર પોથી પંડિત જ છે કે વ્યક્તિને, ઋતુને અને ઔષધને નજરમાં રાખે છે? એક રોગ પર દરેક વ્યક્તિને એક જ સરખી દવા ન અપાય. શરીરની કેપેસિટી, રોગીની પ્રકૃતિ આદિ જોઈને અપાય. એટલે ચરક ઋષિએ પંખીનું રૂપ લીધું ને ઉડતા ઉડતા દેશમાં ફરવા માંડ્યા. એમાં એક ઠેકાણે એમને સમાચાર મળ્યા કે ચોક્કસ જગ્યાએ વૈદ્યોનું સંમેલન ભેગું થયું છે, અને દૂર દૂરથી વૈદ્યો, મોટા મોટા વૈદ્યો આવ્યા છે અને આયુર્વેદ પર ચર્ચા કરી રહ્યા છે. ચરક ઋષિ એ સ્થળે ઉડતા ઉડતા પહોંચ્યા. બધા જ વૈદ્યો અનુભવીઓ હતા. ચર્ચા જોરદાર જામી હતી. ચરક ઋષિ એક ઝાડ પર બેઠા છે ને ચર્ચા શાંતિથી સાંભળી રહ્યા. કોકાદને બાદ કરતા બધા જ વૈદ્યો આ રોગની દવા આ છે, આ રોગ પર આ દવા ફાયદો કરે જ, ને પેલા રોગ પર પેલી દવા ફાયદો કરે જ, એમ ચર્ચા કરતા રહ્યા. ચરક ઋષિ ઉદાસ થઈ ગયા. એમને થયું, આ વૈદ્યો માત્ર ભણેલા છે, ગણેલા નથી. એ રોગની જ ચર્ચા કરે છે, પણ રોગ થાય જ નહીં એની તો વાત કે ચર્ચા જ નથી. એમનાથી રહેવાયું નહીં. એમનો વૈદ્ય આત્મા બોલી ઉઠ્યો, મારે આ લોકોમાં કોઈ એકાદ સાચો વૈદ્ય છે કે નહીં તે જાણવું જ છે. ને એમણે પંખીનો અવાજ કાઢ્યો. બધા વૈદ્યો આ અવાજ સાંભળી ચમક્યા, કેમ કે પંખી કરતા સહેજ જુદો પડતો અવાજ હતો. એક વૈદ્ય બોલ્યા, મને આ પંખીના અવાજમાં એવો ધ્વનિ સંભળાય છે કે કોર્ક કોર્ક કોર્ક. બધા જ વૈદ્યો કહે, આ પંખી આપણને બધાને પૂછી રહ્યું છે કે કોણ નિરોગી, કોણ નિરોગી, કોણ નિરોગી. બધા જ વૈદ્યો કહે, આ પંખી કોઈક અલગ છે ને બરાબર આ જ ટાઈમે આવું બોલે છે. આપણે કોણ નિરોગી એની ચર્ચા કરી ને બધા જ વૈદ્યોએ ચર્ચા છેડી. એક મોટા વૈદ્ય બોલ્યા, જે ત્રિફળા ખાતો રહે તે નિરોગી. બીજા નામાંકિત વૈદ્ય બોલ્યા, સુદર્શન ચૂર્ણ સર્વરોગ હરે, સુદર્શન ચૂર્ણ ખાય તે નિરોગી. ત્રીજા વૃદ્ધ વૈદ્ય બોલ્યા, માં જેવી ઔષધિ હરડે છે, એટલે હરડે ખાય તે નિરોગી. ચોથા વૈદ્ય બોલ્યા, સુવર્ણ વસંત માલતીનું સેવન કરે ને તે નિરોગી. પાંચમા, છઠ્ઠા, સાતમા ઘણાએ નિરોગીને દવા જોડે જોડી દીધું. ચરક ઋષિ નિરાશ થઈ ગયા. એમનું મન તૂટી ગયું કે મેં આટલો મોટો ચરક સંહિતા ગ્રંથ બનાવ્યો, એને ભણનારા બધા દવાના નામ બોલ્યા કરે છે. નિરોગીને દવા જોડે ક્યાં મેળ બેસે? રોગીનો મેળ દવા જોડે હોય. દવાનો જ પ્રભાવ ગાનારા નિરોગીપણાને શું જાણવાના? ને ઉડ્યા. એમનું મન ઉદાસ થઈ ગયું. એમને થયું કે મારી મહેનત પાણીમાં ગઈ. એમને લાગ્યું, એકાદ વૈદ્ય પણ નિરોગી કોણ એ કહી ન શક્યું. બધા જ આ દવા લે તે નિરોગી કહીને પોતાનું જ્ઞાન પ્રદર્શન કરીને બેસી ગયા. એમની પાંખોમાં ના રહ્યો જોશ ને હૈયામાં ન રહી હોશ. એ મંદ ગતિએ ઉડ્યા. પણ ત્યાં જ વચમાં વાઘભટ્ટનું મકાન આવ્યું. એમને થયું, અહીં પણ એકવાર ટ્રાય કરી જોઉં, પરીક્ષા જોઉં. ને એમણે ટવકો કર્યો, કોરુક કોરુક કોરુક. વાઘભટ્ટ મહાવૈદ્ય હતા. એમણે આ ટવકો સાંભળ્યો ને બોલી ઉઠ્યા, હિતભુક મિતભુક ઋતભુક. જે પ્રકૃતિને અનુરૂપ આહાર લે, જે માપસર આહાર લે ને જે ઋતુને અનુકૂળ આહાર લે તે નિરોગી છે.
ચરક ઋષિ વાઘભટ્ટ વૈદ્યના મુખે ઉચ્ચારાયેલા 3 શબ્દો સાંભળી પ્રસન્ન થઈ ગયા અને સંતોષ સાથે ઉડ્યા. એ ફરી નિસર્ગને ખોળે પહોંચ્યા ને તપ જપ ધ્યાનમાં ઉતરી ગયા. કથા તો પૂરી કરીએ, પણ ઉભરાતી હોસ્પિટલો, વેટિંગમાં નંબર લગાડતા દર્દીઓ, ઓછા પડતા બેડો, ખૂટી જતી દવાઓ, ઇન્જેક્શનો અને ડોક્ટરોની શોર્ટેજ એ બતાવે છે માત્ર દવાના ફાયદા કે વેપાર જ જોવાઈ રહ્યા છે. માણસ બીમાર જ ન પડે એ તો સાઈડમાં રહી ગયું. આ બધું જોઈને ક્યારેક એમ થાય કે માણસ માટે દવા છે કે દવા માટે માણસ છે? હોટેલો, લારી, ગલ્લા, ખૂમચા, ધાબા એ બધા જ પ્રાયઃ રોગોના એપિક સેન્ટર છે. ને કોરોનામાં જેમ સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે, એમ આ બધાથી સ્પેશિયલ ડિસ્ટન્સ રાખવું અનિવાર્ય છે. કેમ કે એમાં વપરાતું મટીરિયલ સસ્તું, સડેલું ને સાફ કર્યા વગરનું હોઈ શકે. ભલે 5 સ્ટાર કે 7 સ્ટાર ગમે તે હોય, પણ ન્યૂઝપેપર વાંચો એટલે બધું ઓપન થઈ જશે. ને જેને વિશ્વાસ ન આવે તેણે મુંબઈમાં પેલો પાણીપુરી વાળાનો વાયરલ થયેલો વિડીયો છે, જે લાખો લોકોએ જોયો છે, એના પર મુંબઈ પોલીસે તાત્કાલિક લીધેલા એક્શન એ લોકોને પૂછી દેવા. નિરોગી રહેવા ગમે ત્યાં અને ગમે તે આરોગી જવાનું બંધ કરો, नहीं तो अपनी कैपिटल खाई जैसे हॉस्पिटल। हर मनुष्य अपना स्वास्थ्य खुद ही लिखता है। हमारा शरीर एक बगीचे की तरह है और हमारी इच्छाएं बागवान की तरह। केवी लागी तमने आ वात? जल्दीथी तमारा बधा ज मित्रों स्नेहीओने शेर करो, जेथी बधा ज ध्यानमां राखे हित बुक मित बुक ऋत बुक। जय श्री कृष्ण।